વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એની અંદર પ્રકરણ 3 અમધ્યમપદી અનુમાનનો આપણે અભ્યાસ કરીશું। આપણે પ્રકરણ 3 ની અંદર અગાઉના લેક્ચરની અંદર આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કર્યો હતો તે જાણી લઈએ। આપણે પ્રકરણ 3 ની અંદર અગાઉના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે અનુમાનનો અર્થ, ત્યાર પછી આપણે અનુમાનના પ્રકારો એક કોષ્ટક દ્વારા સમજૂતી પ્રાપ્ત કરી હતી। ત્યાર પછી આપણે અમધ્યમપદી અનુમાનનો અર્થ અને ઉદાહરણ દ્વારા આપણે અભ્યાસ કર્યો હતો। ત્યાર પછી આપણે મધ્યમપદી અનુમાનનો અર્થ અને ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી પ્રાપ્ત કરી હતી। આજે આપણે પ્રકરણ 3 ની અંદર વિધાનના વિરોધની વ્યાખ્યા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। તો અહીં 3 અમધ્યમપદી અનુમાનના દલીલોના 3 ઉદાહરણ આપવામાં આવેલા છે। અહીં આપણે આ 3 ઉદાહરણો દ્વારા આપણે વિધાનના વિરોધની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરીએ। અહીં અમધ્યમપદી અનુમાનની અંદર એક આધાર વિધાન હોય છે અને એક ફલિત વિધાન હોય છે। તો આપણે અહીં અમધ્યમપદી અનુમાનના જે ઉદાહરણો આપવામાં આવ્યા છે તેવી દલીલોનો આપણે અભ્યાસ કરીએ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ ઉદાહરણ ની અંદર સર્વ યુવાનો ઉત્સાહી વ્યક્તિઓ છે, માટે કેટલાક યુવાનો ઉત્સાહી વ્યક્તિઓ છે। આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપેલી દલીલની અંદર આપણે સર્વ અને કેટલાક એટલે કે અહીં ઇયતામાં તફાવત છે, અહીં છે અને છે ગુણ સમાન છે। અહીં ઉદ્દેશ્ય પદ કયું છે? યુવાનો। ઉદ્દેશ્ય પદ કયું છે? યુવાનો। અને ઉત્સાહી વ્યક્તિઓ એટલે કે અહીં ઇયતામાં તફાવત છે। ઇયતામાં તફાવત, સર્વ અને કેટલાક એ ઇયતા છે, ઇયતામાં તફાવત જોવા મળે છે। ઉદ્દેશ્ય પદ યુવાનો સમાન છે। વિધેય પદ ઉત્સાહી વ્યક્તિઓ જે સમાન છે। અને સંયોજક છે અને છે, સંયોજક એટલે ગુણ જે સમાન છે। એટલે કે આપેલી અહીં જે પ્રથમ દલીલનું જે ઉદાહરણ છે એની અંદર માત્ર ઇયતામાં તફાવત છે। હવે આપણે બીજી જે દલીલ આપવામાં આવી છે તે બીજી દલીલનો આપણે અભ્યાસ કરીએ। તો અહીં કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ છે, માટે કેટલાક વડીલો રૂઢિચુસ્ત વ્યક્તિઓ નથી। અહીં આપેલી દલીલ ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઇયતા કેટલાક સમાન છે। ઉદ્દેશ્ય પદ વડીલો સમાન છે। રૂઢિચુસ્ત વ્યક્તિઓ જે વિધેય પદ સમાન છે। અહીં છે અને નથી એટલે કે ગુણમાં તફાવત છે। તો અહીં ગુણમાં તફાવત જોવા મળે છે। અહીં ઇયતા સમાન છે, ઉદ્દેશ્ય પદ સમાન છે, વિધેય પદ સમાન છે, પણ અહીં છે અને નથી ગુણમાં તફાવત જોવા મળે છે। હવે આપણે અમધ્યમપદી અનુમાનનો આપણે ત્રીજી દલીલનો આપણે અભ્યાસ કરીએ। સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે, કોઈ પણ કવિ કલ્પનાશીલ વ્યક્તિ નથી। આપણે જોઈ શકીએ છીએ કે આપેલી દલીલના ઉદાહરણની અંદર અહીં સર્વ અને કોઈ પણ એટલે કે ઇયતામાં તફાવત છે। કવિઓ તો અહીં ઉદ્દેશ્ય પદ સમાન છે। કલ્પનાશીલ વ્યક્તિઓ વિધેય પદ સમાન છે। જ્યારે અહીં છે અને નથી એટલે શું કહેવાય? સંયોજક, બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગુણ। તો અહીં ગુણમાં તફાવત જોવા મળે છે। અહીં અમધ્યમપદી અનુમાનનું જે ત્રીજી દલીલની અંદર ઇયતામાં તફાવત છે, ગુણમાં તફાવત છે।
અહીં ત્રીજી દલીલની અંદર ઇયતા સર્વ, ઇયતા કોઈ પણ, અહીં ઇયતામાં તફાવત છે અને નથી, અહીં ગુણમાં તફાવત જોવા મળે. જ્યારે અહીં ઉદ્દેશ્ય પદ, કવિઓ સમાન છે, કલ્પનાશીલ વ્યક્તિઓ જે સમાન છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે અહીં અમધ્યમપદી દલીલની અંદર આપણે અહીં 3 ઉદાહરણો અભ્યાસ કર્યો. એ ઉદાહરણની અંદર આપણે પ્રથમ ઉદાહરણની અંદર ઇયતામાં તફાવત જોવા મળ્યો, બીજા ઉદાહરણની અંદર એટલે કે બીજી દલીલની અંદર ગુણમાં તફાવત જોવા મળ્યો અને ત્રીજી દલીલની અંદર ઇયતા અને ગુણ બંનેમાં તફાવત જોવા મળ્યો હતો. એટલે કે અહીં આપણે આ 3 ઉદાહરણોના આધારે આપણે વિધાનના વિરોધની વ્યાખ્યા આપી. અહીં સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય, ઇયતામાં તફાવત હોય, ગુણમાં તફાવત હોય અને ઇયતા અને ગુણ બંનેમાં તફાવત હોય તેવા વિરોધને આપણે વિધાનના વિરોધ કહેવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેકની અંદર સમાન ઉદ્દેશ્ય પદ જોવા મળે છે, સમાન વિધેય પદ જોવા મળે છે. અહીં ઇયતામાં તફાવત જોવા મળે છે, ગુણમાં તફાવત જોવા મળે છે, ઇયતા અને ગુણ બંનેમાં તફાવત જોવા મળે છે. તેવા કોઈ પણ બે વિધાનને લગતા વિરોધને આપણે વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. અહીં વિધાનના વિરોધની વ્યાખ્યા સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય, ઇયતામાં તફાવત હોય, ગુણમાં તફાવત હોય અને ઇયતા અને ગુણ બંનેમાં તફાવત હોય તેવા વિરોધને આપણે વિધાનનો વિરોધ કહેવામાં આવે છે. તો અહીં આપણે ઉદાહરણો દ્વારા આપણે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે વિધાનના વિરોધના જે 4 પ્રકારો છે, જે 4 પ્રકારોનો આપણે અહીં વિધાનના વિરોધના ચોરસને આધારે આપણે જે તેના 4 પ્રકારોનો આપણે અભ્યાસ કરીએ. હવે આપણે વિધાનના વિરોધના પ્રકારોનો અભ્યાસ કરીએ. અહીં આપણે વિધાનના વિરોધના ચોરસને આધારે જે વિધાનના વિરોધના જે 4 પ્રકારો છે એ 4 પ્રકારોનો આપણે અભ્યાસ કરીએ. આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ પ્રમાણે વિધાનના વિરોધનું ચોરસ આપવામાં આવેલું હોય છે. અહીં પરીક્ષાની અંદર વિધાનના વિરોધનું ચોરસ દોરીને એના 4 પ્રકારોની સમજૂતી આપો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ હા અને ના આ બે વિધાનો, બે સર્વદેશી વિધાનો વચ્ચે અંશ વિરોધ જોવા મળે છે. હવે આપણે હ અને ન આ બે એકદેશી વિધાનો વચ્ચે ઉપવિરોધ જોવા મળે છે. એક પ્રમાણે અહીં હા અને હ વચ્ચે આશ્રયાશ્રિત વિરોધ જોવા મળે છે અને ના અને ન વચ્ચે આશ્રયાશ્રિત વિરોધ જોવા મળે છે. તો અહીં એક પ્રમાણે હા અને ન વચ્ચે પૂર્ણ વિરોધ જોવા મળે છે. અહીં ના અને હ વચ્ચે પૂર્ણ વિરોધ જોવા મળે છે. અહીં પરીક્ષાની અંદર ઘણીવાર પૂછવામાં આવે છે કે વિકલ્પ તરીકે હા વિધાનનું આશ્રયાશ્રિત વિરોધ શું થાય? તો હ થાય. હા વિધાનનું અંશ વિરોધ શું થાય? તો ના થાય. એક પ્રમાણે હ વિધાનનું ઉપવિરોધ શું થાય? ન થાય. હ વિધાનનું આશ્રય વિરોધ શું થાય? હા થાય. એ જ પ્રમાણે અહીં ન વિધાન આપેલું હોય, ન વિધાનનું પૂર્ણ વિરોધ શું થાય? હા થાય. એ જ પ્રમાણે ન વિધાનનું આશ્રય વિરોધ શું થાય? ના થાય. અને ન વિધાનનું ઉપવિરોધ હ થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં વિકલ્પ સ્વરૂપે આ પ્રમાણે પૂછવામાં આવે છે. તો અહીં કોઈ પણ હા, ના, હ અને ન આ 4 પ્રકારના જે વિધાનો છે એ 4 પ્રકારના વિધાનો 4 વાક્યો 4 પ્રકારોને આધારે બનવા જોઈએ. એમાંથી એક વાક્ય બનતું નથી. આપણે જોઈ શકીએ છીએ અહીં હા પ્રકારનું વિધાન આપેલું હોય તો એનું હાનું અંશ વિરોધ ના બને છે.
હા વિધાનનું આશ્રયાશ્રિત વિરોધ હ બને છે અને હા વિધાનનું પૂર્ણ વિરોધ ન બને છે અને ઉપવિરોધ વાક્ય બનતું નથી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈ પણ વિધાન આપેલું હોય તેની અંદર કોઈ પણ 3 વિધાનો બનશે, એક વિધાન બનશે નહીં. અહીં હા પ્રકારનું હોય તો અંશ વિરોધ ના બનશે, હા પ્રકારનું આશ્રય વિરોધ હ બનશે, અહીં હા પ્રકારનું પૂર્ણ વિરોધ ન બનશે અને ઉપવિરોધ બનતો નથી. હવે એ જ પ્રમાણે આપણે ના પ્રકારનું વિધાન જોઈએ તો ના પ્રકારનું પૂર્ણ વિરોધી હ બનશે. તો અહીં આપણે હ લખી દઈએ. એ જ પ્રમાણે ના વિધાનનું આશ્રય આશ્રિત વિરોધ ન બનશે. એ જ પ્રમાણે ના વિધાનનું અંશ વિરોધ હા બનશે અને ઉપવિરોધ વાક્ય બનતું નથી. અહીં લખી દેવાનું કે વાક્ય બનતું નથી. હવે એ જ પ્રમાણે આપણે બીજું વિધાન લઈએ. અહીં હ પ્રકારનું વિધાન આપેલું હોય, હ વિધાનનું આશ્રયાશ્રિત વિરોધ હા બને છે તો અહીં હા લખી દેવાનું. અહીં હ વિધાનનું ઉપવિરોધ ન બને છે. અહીં હ વિધાનનું પૂર્ણ વિરોધ ના બને છે અને અહીં અંશ વિરોધ બનતો નથી. હવે આપણે એ જ પ્રમાણે ન પ્રકારનું વિધાન જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ન વિધાનનું ઉપવિરોધ હ બને છે તો અહીં આપણે હ લખી દઈએ. ન વિધાનનું આશ્રય આશ્રિત વિરોધ ના બને છે. ન વિધાનનું પૂર્ણ વિરોધી હા બને છે અને અંશ વિરોધ બનતો નથી. અંશ વિરોધ વાક્ય બનતું નથી. તો અહીં પરીક્ષાની અંદર આ પ્રમાણે વિકલ્પો પૂછવામાં આવતા હોય છે. હવે આપણે આ વિધાનના ચોરસને આધારે જે વિધાનના વિરોધના પ્રકારોનો આપણે અભ્યાસ કરીશું. આપણે અહીં વિધાનના વિરોધના જે 4 પ્રકારો છે એ 4 પ્રકારોની વ્યાખ્યા આપણે ચોરસને આધારે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો અહીં સૌપ્રથમ અંશ વિરોધ. તો અંશ વિરોધની અંદર હા અને ના આ 2 પ્રકારના વિધાનો લેવાના છે. અહીં હા અને ના એ કેવા વિધાનો છે? સર્વદેશી વિધાનો છે. તો અહીં આપણે સૌપ્રથમ હા વિધાનનું કે સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે, આપણે અહીં સર્વદેશી હા પ્રકારનું કોઈ પણ વિધાન આપી દેવાનું કે સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે. એ જ પ્રમાણે આપણે ના પ્રકારનું વિધાન સર્વદેશી આપે કોઈ પણ કવિ કલ્પનાશીલ વ્યક્તિ નથી. અહીં આપણે અંશ વિરોધની અંદર 2 સર્વદેશી વિધાનો હોય છે, હા અને ના. તો આપણે અહીં આ ચોરસને આધારે આપણે અહીં હા અને ના આ 2 પ્રકારના સર્વદેશી વિધાનો આપી દીધા. હવે આપણે અહીં અંશ વિરોધ એટલે શું એની વ્યાખ્યા પ્રાપ્ત કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલી દલીલની અંદર અહીં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન છે. અહીં ગુણમાં તફાવત જોવા મળે છે. તો અહીં અંશ વિરોધની અંદર આપણે વ્યાખ્યા જોઈએ કે સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય અને 2 સર્વદેશી વિધાનો આપેલા હોય અને ગુણમાં તફાવત હોય તેવા વિરોધને આપણે 2 વિધાનો વચ્ચે અંશ વિરોધ જોવા મળતો હોય છે. ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ કે અંશ વિરોધ એટલે શું? અહીં સમાન ઉદ્દેશ્ય પદ હોય,
સમાન વિધેય પદ હોય તેવા કોઈ પણ બે સર્વદેશી વિધાનો વચ્ચે ગુણમાં તફાવત હોય તેવા વિરોધને આપણે અંશ વિરોધ કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા આપ્યા બાદ અહીં આપણે હા અને ના આ બે પ્રકારના સર્વદેશી વિધાનો આપી દેવાના. તો અહીં આપણે સર્વ કવિઓ કલ્પનાશીલ વ્યક્તિઓ છે, કોઈ પણ કવિ કલ્પનાશીલ વ્યક્તિ નથી. આવા કોઈ પણ તમે હા અને ના બે પ્રકારના કોઈ પણ વિધાનો આપી શકો છો. તો અહીં સૌપ્રથમ વ્યાખ્યા આપી દેવાની અંશ વિરોધની, ત્યાર પછી આપણે એના બે ઉદાહરણો લખી દેવાના. આપણે અહીં સૌપ્રથમ આ પ્રકારનું ચોરસ દોરી દેવાનું. ચોરસ દોર્યા બાદ પ્રથમ પ્રકાર અંશ વિરોધ. તો અંશ વિરોધનું એક હા પ્રકારનું અને ના પ્રકારનું બે સર્વદેશી વિધાનો આ પ્રમાણે આપી દેવાના. ત્યાર પછી આપણે એની વ્યાખ્યા લખી દેવાની. તો અહીં આપણે સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય અને આવા બે સર્વદેશી વિધાનો વચ્ચે તફાવત જોવા મળતો હોય તેવા વિરોધને આપણે અંશ વિરોધ કહેવામાં આવે છે. હવે આપણે વિધાનના વિરોધનો જે બીજો પ્રકાર ઉપવિરોધ, જે વિધાનના વિરોધના ચોરસને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઉપવિરોધ, તો ઉપવિરોધની અંદર બે એકદેશી વિધાનો હ અને ન વચ્ચે ઉપવિરોધ જોવા મળે છે. તો અહીં આપણે સૌપ્રથમ હ અને ન આ બે પ્રકારના એકદેશી વિધાનો આપી દેવાના. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપેલી દલીલની અંદર કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ છે, જે હ પ્રકારનું વિધાન છે, માટે કેટલાક ધનિકો ઉદાર વ્યક્તિઓ નથી. અહીં ન પ્રકારનું વિધાન આપવામાં આવેલું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હ અને ન વચ્ચે કેવો વિરોધ જોવા મળે છે? ઉપવિરોધ જોવા મળે છે. અહીં આ પ્રમાણે વિકલ્પો પૂછવામાં આવતા હોય. હા અને ના વચ્ચે કેવો વિરોધ જોવા મળે છે? તો અંશ વિરોધ જોવા મળે છે. હ અને ન વચ્ચે કેવો વિરોધ જોવા મળે છે? તો ઉપવિરોધ જોવા મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપેલી દલીલની અંદર આપણે અહીં સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય અને અહીં ગુણ સમાન ગુણમાં તફાવત જોવા મળતો હોય તેવા વિરોધને આપણે અહીં ઉપવિરોધ કહેવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં ગુણમાં તફાવત જોવા મળે છે. અહીં ઉદ્દેશ્ય પદ સમાન છે, ઉદાર વ્યક્તિઓ જે વિધેય પદ સમાન છે અને અહીં ઈયતા પણ સમાન જોવા મળે છે. તો અહીં આપણે ઉપવિરોધની વ્યાખ્યા આપવી હોય તો આ પ્રમાણે આપી શકાય. સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય, ઈયતા સમાન હોય તેવા બે એકદેશી વિધાનોમાં અહીં ગુણમાં તફાવત જોવા મળતો હોય તેવા એકદેશી બે વિધાનો વચ્ચે જે તફાવત જોવા મળે છે તેવા વિરોધને આપણે ઉપવિરોધ કહેવામાં આવે છે. ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ. સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય તેવા બે એકદેશી વિધાનો વચ્ચે ગુણમાં તફાવત જોવા મળતો હોય તેવા વિરોધને આપણે ઉપવિરોધ કહેવામાં આવે છે. અહીં આપણે હ અને ન વચ્ચે ઉપવિરોધ જોવા મળે છે. હવે આપણે વિધાનના વિરોધના ચોરસને આધારે આપણે અહીં ત્રીજો પ્રકાર આશ્રયાશ્રિત વિરોધ વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીં આપણે જે વિરોધનો જે ચોરસ આપવામાં આવ્યો છે અહીં આપણે જોઈ શકીએ છીએ. તો અહીં આશ્રયાશ્રિત વિરોધ હા પ્રકારનું વિધાન અને હ પ્રકારનું આ બે વિધાનો વચ્ચે આશ્રયાશ્રિત વિરોધ જોવા મળે છે. તે જ પ્રમાણે અહીં ના અને ન વચ્ચે પણ આશ્રયાશ્રિત વિરોધ જોવા મળે છે. તો અહીં આપણે સૌપ્રથમ હા અને હ આ બે જે વિધાનો આપેલા છે તેના ઉદાહરણો આપણે લખી દઈએ. તો હા એટલે કે સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે, હ કેટલાક ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે. તો અહીં આપણે પ્રથમ જે દલીલનું જે ઉદાહરણ આપવામાં આવેલું છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સર્વ ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ છે, કેટલાક ખેલાડીઓ ખેલદિલ વ્યક્તિઓ નથી. તો અહીં આપણે સૌપ્રથમ જોઈ શકીએ છીએ કે સર્વ અને કેટલાક એટલે કે ઈયતામાં તફાવત છે. અહીં ઉદ્દેશ્ય પદ ખેલાડીઓ જે સમાન છે, ખેલદિલ વ્યક્તિઓ
જે સમાન છે, અહીં છે અને છે એ ગુણ સમાન છે. અહીં આપણે એ પ્રમાણે અહીં ના અને ન ના બે વિધાનોનો અહીં એક દલીલ આપવામાં આવેલી છે. જોઈ શકીએ છીએ કે કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી, માટે કેટલાક વિદ્યાર્થીઓ અવિવેકી વ્યક્તિઓ નથી. અહીં આપેલી દલીલની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ અને કેટલાક અહીં ઇયતામાં તફાવત જોવા મળે છે. અહીં વિદ્યાર્થી ઉદ્દેશ્ય પદ સમાન છે. અવિવેકી વ્યક્તિઓ અહીં વિધેય પદ સમાન છે. અહીં નથી અને નથી એટલે કે ગુણ સમાન છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આશ્રય આશ્રિત વિરોધની અંદર હા પ્રકારનું હા અને હ વચ્ચે આશ્રય આશ્રિત વિરોધ જોવા મળે છે. જે પ્રથમ ઉદાહરણની અંદર અહીં ઇયતામાં તફાવત જોવા મળે છે. અહીં ના અને ન વચ્ચે આશ્રય આશ્રિત વિરોધ જોવા મળે છે. અહીં કોઈ પણ અને કેટલાક વચ્ચે તફાવત જોવા મળે છે. ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને ગુણ સમાન જોવા મળે છે. અહીં આપણે વિધાનના વિરોધના ચોરસને આધારે આપણે અહીં આ ઉદાહરણો આપી શકીએ. આ ઉદાહરણોને આધારે આપણે અહીં આશ્રય આશ્રિત વિરોધની વ્યાખ્યા આપી શકીએ. અહીં સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય, ઇયતામાં તફાવત હોય અને ગુણમાં પણ સમાન હોય તેવા વિરોધને આપણે આશ્રય આશ્રિત વિરોધ કહેવામાં આવે છે. ફરીથી આપણે આશ્રય આશ્રિત વિરોધની વ્યાખ્યા જોઈએ. અહીં ઇયતામાં તફાવત હોય, ઉદ્દેશ્ય પદ સમાન હોય, વિધેય પદ સમાન હોય અને ગુણ સમાન હોય તેવા વિરોધને આપણે આશ્રય આશ્રિત વિરોધ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે બીજા ઉદાહરણની અંદર જોઈએ. ઉદ્દેશ્ય પદ અહીં ઇયતામાં તફાવત હોય, ઉદ્દેશ્ય પદ સમાન હોય, વિધેય પદ સમાન હોય, વિધેય પદ સમાન હોય અને અહીં ગુણમાં સમાનતા જોવા મળતી હોય તેવા વિરોધને આપણે આશ્રય આશ્રિત વિરોધ કહેવામાં આવે છે. ફરીથી આપણે ટૂંકમાં વ્યાખ્યા જોઈએ. સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય, ઇયતામાં તફાવત હોય અને ગુણ સમાન હોય તેવા વિરોધને આપણે અહીં આશ્રય આશ્રિત વિરોધ કહેવામાં આવે છે. અહીં આપણે વિધાનના વિરોધના ચોરસને આધારે આપણે અહીં વિધાનના વિરોધનો ચોથો પ્રકાર એટલે કે પૂર્ણ વિરોધનો આપણે અભ્યાસ કરીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિધાનના વિરોધના ચોરસને આધારે જે 4 પ્રકાર પડે છે એમાંથી આપણે જે ચોથો પ્રકાર પૂર્ણ વિરોધ વિશે આપણે અભ્યાસ કરીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે હા પ્રકારનું વિધાન આપેલું હોય ત્યારે હાનું પૂર્ણ વિરોધી ન થાય છે, હનું પૂર્ણ વિરોધી ના થાય છે. તો નાનું પૂર્ણ વિરોધી હ થાય છે અને નનું પૂર્ણ વિરોધી હા થાય છે. તો અહીં આપણે સૌપ્રથમ આપણે હા પ્રકારનું જે વિધાન આપવામાં આવેલું છે તેનું પૂર્ણ વિરોધી ન થાય છે. તો અહીં આપણે બે વિધાનો દ્વારા આપણે અહીં પૂર્ણ વિરોધ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણે સૌપ્રથમ હાનું પૂર્ણ વિરોધી ન, તો અહીં આપણે સર્વ દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ છે. અહીં હા પ્રકારનું વિધાન આપેલું છે તેનો વિરોધ પૂર્ણ વિરોધ ન થાય છે એટલે કે ન પ્રકારનું વિધાન. કેટલાક દેશ સેવકો પરોપકારી વ્યક્તિઓ નથી, તો અહીં કેટલાક એટલે ન પ્રકારનું વિધાન આપવામાં આવેલું છે. તો અહીં આપણે જે પ્રથમ ઉદાહરણ આપવામાં આવેલું છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ અહીં સર્વ, અહીં ઇયતામાં તફાવત જોવા મળે છે અને નથી ગુણમાં તફાવત જોવા મળે. જ્યારે ઉદ્દેશ્ય પદ અને ઉદ્દેશ્ય પદ સમાન છે. પરોપકારી વ્યક્તિઓ અહીં સમાન જોવા મળે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ વિરોધ વિધાનની અંદર ઇયતા અને ગુણમાં તફાવત છે. ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન જોવા મળે છે જે બે વિધાનોની અંદર. હવે આપણે એ પ્રમાણે ના વિધાનનું પૂર્ણ વિરોધી શું બને છે? હ બને છે. તો અહીં આપણે તેનું ઉદાહરણ જોઈએ તો ના વિધાન કોઈ પણ સાધુ સંસારી વ્યક્તિ નથી. જે ના પ્રકારનું વિધાન આપેલું છે જેનું નાનું પૂર્ણ વિરોધી હ બને, તો
તો કેટલાક સાધુ સંસારી વ્યક્તિઓ છે અહીં હ પ્રકારનું વિધાન આપવામાં આવેલું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં કોઈ પણ અને કેટલાક ઈયતામાં તફાવત છે, નથી અને છે ગુણમાં તફાવત છે. જ્યારે સાધુ જે ઉદ્દેશ્ય પદ સમાન છે, અહીં સંસારી વ્યક્તિ અહીં આ બંને વચ્ચે સમાનતા જોવા મળે છે. તો અહીં આપણે અહીં જોઈ શકીએ છીએ કે ઈયતામાં તફાવત છે, કોઈ પણ એટલે કેટલા ગુણમાં તફાવત છે, નથી અને છે. ઉદ્દેશ્ય પદ સાધુ સમાન છે, સંસારી વ્યક્તિ અહીં સમાન જોવા મળે છે. અહીં આપણે પૂર્ણ વિરોધની અંદર બે વિધાનો વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઈયતામાં તફાવત છે, ગુણમાં તફાવત છે, ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ સમાન જોવા મળે છે. તો અહીં આપણે પરીક્ષાની અંદર ઘણીવાર પૂછવામાં આવે છે કે હા વિધાનનું પૂર્ણ વિરોધ શું બને? તો ના બને. ના વિધાનનું પૂર્ણ વિરોધ શું બને? હ બને. અહીં હ વિધાનનું પૂર્ણ વિરોધ શું બને? ના બને. ન વિધાનનું પૂર્ણ વિરોધ શું બને? તો હા બને. તો આ પ્રમાણે વિકલ્પ સ્વરૂપે પણ ઘણીવાર પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તો પરીક્ષાની અંદર એમ પૂછવામાં આવ્યું હા અને ન વચ્ચે કેવો વિરોધ થાય? તો પૂર્ણ વિરોધ. હ અને ના વચ્ચે કેવો વિરોધ થાય? તો પૂર્ણ વિરોધ. અહીં આપણે એક પ્રમાણે અહીં કેટલાક ઉદાહરણો દ્વારા આપણે અહીં પૂર્ણ વિરોધની વ્યાખ્યા આપી. તો અહીં પૂર્ણ વિરોધ એટલે કે સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય અને ઈયતા અને ગુણમાં જો તફાવત હોય તેવા વિરોધને આપણે પૂર્ણ વિરોધ કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં ઈયતામાં તફાવત છે, અહીં ગુણમાં તફાવત છે, અહીં ઉદ્દેશ્ય પદ, વિધેય પદ અને વિધેય પદ જે સમાન છે. ટૂંકમાં સમાન ઉદ્દેશ્ય પદ હોય, સમાન વિધેય પદ હોય અને ગુણમાં તફાવત હોય અને ઈયતામાં તફાવત હોય તેવા બે વિધાનો વચ્ચે પૂર્ણ વિરોધ જોવા મળે છે. અહીં આપણે જે વિધાનના વિરોધના ચોરસને આધારે આપણે અહીં વિધાનના વિરોધના જે 4 પ્રકારોનો આપણે અભ્યાસ કર્યો. પ્રથમ આપણે અંશ વિરોધ, પછી ઉપવિરોધ, આશ્રયાશ્રિત વિરોધ અને પૂર્ણ વિરોધનો આપણે છેલ્લે અભ્યાસ કર્યો. અહીં આપણે વિધાનના ચોરસને આધારે આપણે દરેક જે પ્રકારો આપવામાં આવ્યા છે તેનો અર્થ અને ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી પ્રાપ્ત કરી. અહીં વિભાગ એની અંદર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે કે વિધાનના વિરોધનો ચોરસ દોરીને અહીં વિધાનના વિરોધના પ્રકારો સમજાવો. તો આ પ્રમાણે વિભાગ એની અંદર 5 ગુણની અંદર પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે. અહીં કોઈ પણ તમને વિધાન આપેલું હોય તો એ વિધાનને આધારે આપણે અંશ વિરોધ, ઉપવિરોધ, આશ્રયાશ્રિત વિરોધ, પૂર્ણ વિરોધના વાક્યો બનાવવાના હોય છે, જે આપણે આવતા લેક્ચરની અંદર તેવા કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું. તો અહીં કોઈ પણ તમને હવે આપણે આવતા લેક્ચરની અંદર આપણે વિધાનના વિરોધના કેટલાક ઉદાહરણોનો આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી આપણે વિરોધાશ્રિત અનુમાનનો અર્થ અને તેના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.